ગુજરાતના પ્રથમ બ્લુ ફ્લેટ શિવરાજપુર વધુ એકવાર વિવાદમાં આવ્યો છે। શિવરાજપુર, મખનપુર અને મોજબ ગામના સ્થાનિકોએ એસડીએમ કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। સ્થાનિકોની માંગ છે કે ઝડપથી શિવરાજપુર બીચ પર ધંધો રોજગાર શરૂ કરવામાં આવે। જો તંત્ર દ્વારા બ્રિજ પર ધંધો રોજગાર શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકોએ એસબીએન કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તારીખે અમારું બીજ ચાલુ કરવાનું ને એ હિસાબથી અમે આવેદનપત્ર તો ક્યાંનું ગયા વર્ષે દીધેલું હતું, પણ તોય છતાં અમારી એક્ટિવિટી કે દુકાનો ચાલુ થયેલ નથી અને આ 10મો મહિનો હાલે છે। હાલની તકે અમારા એક્ટિવિટી એ બંધ છે અને બધી દુકાનો એ બંધ છે। ઘણા 1.5 વર્ષથી આ તમામ રોજગારીના સાધનો જે અહીંયા ચાલુ હતા એ બંધ પડેલા છે। આજે લોકોને એકદમ બેકારીની સ્થિતિમાં જીવવા માટે મજબૂર થવું પડ્યું છે। તો આવી બધી બાબતોને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આનો નિર્ણય કરવામાં આવે।